દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે ગીતા જ્ઞાનની વાત નથી કરવી, પણ ઇતિહાસના પાના ઉપર અમર થઈ ગયેલું એક પાત્ર રાજા ગોપીચંદની વાત કરવી છે. ગોળ બંગાળનો રાજા સાહેબ, રાજાનો વૈભવ અને મેનાવતીની કુખે ગોપીચંદનો જન્મ થાય અને જન્મ થાય એના સમાચાર સાંભળી અને બાપ કહેવાય છે કે દોડતો દોડતો હવેલીમાં મહેલમાં હાવેમાં અકસ્માતે એ ખુશીમાં બાપનું મૃત્યુ થાય. એક બાજુ ગોપીચંદનો જન્મ, બીજી બાજુ પોતાના પિતાનું મૃત્યુ. સાહેબ, રજવાડા વખતની વાત છે. સતી પ્રથા હતી તે વખતે. પોતાનો પતિ મરી જાય તો પત્નીએ જીવતે જીવ પોતાના પતિનું માથું ખોળામાં મૂકી અને એને સળગી જવું પડતું હતું. આ સતી પ્રથા જે પાછળથી રાજા રામ મોહન રાયે બંધ કરાવી. આ સતી પ્રથા સતી થવા માટે તાજા જન્મેલા બાળકને મૂકી અને સતી થવા માટે જ્યારે નીકળે છે તે વખતે સાહેબ, એ મેનાવતીના ગુરુ, રાજગુરુ જાલંધર નાથ સંપ્રદાયના નવનાથમાંના એક નાથ જાલંધર નાથ આવે છે અને એને સતી થતા રોકે છે. દીકરાનું ભરણ પોષણ કર, પ્રજાનું પાલન કર. સતી પ્રથાના ધર્મ કરતા તો રાજાની ગેરહાજરીમાં પ્રજાનું પાલન કરવું એ તારું સૌથી પહેલું કર્તવ્ય છે. અને રાજગુરુ પોતાના ગુરુ જાલંધરનાથના કહેવાથી કહેવાય છે કે સતી નથી થતી. પોતાના બાળકને છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખવા આવે ને પછી એનું નામાંકન થાય તે વખતે જાલંધરને બોલાવે. રાજગુરુ આવે અને રાજગુરુ જ્યારે ગોપીચંદ્ર ભાગ્ય જુએ, એની રેખાઓ જુએ, ત્યારે મેનાવતી હર્ષ માને. હર્ષમાં મારો દીકરો, એનું ભવિષ્ય કેવું છે મને કહો તમે. ત્યારે જાલંધરનાથે કહ્યું, તારો દીકરો, એનું ભવિષ્ય તારાથી સંભળાશ? હું સાંભળવા તૈયાર છું. શું છે? મારો દીકરો મોટો રાજા બનવાનો છે, પ્રજાનું પાલન કરશે, ગોળ બંગાળનો રાજા બનશે. જાલંધરે કહ્યું, તારો દીકરો ભોગી થવા નહીં, રાજા થવા નહીં, તારો દીકરો યોગી થવા સર્જાયો છે. ગયા ભવનો યોગ ભ્રષ્ટ જીવાત્મા તારે ઘેર આવ્યો છે. ગળીના છઠ્ઠા ભાગમાં રાજમહેલ મોલાતોને લાત મારી અને નીકળી જશે જોગીઓના જમાતમાં સત્યની શોધ માટે. તારો દીકરો રાજા થવા માટે નહીં, ભોગી થવા માટે નહીં, યોગી થવા માટે સર્જાયો છે. અને કહેવાય છે કે તે વખતે મેનાવતીએ પોતાના રાજગુરુને સાહેબ, એક બાજુ સ્ત્રી હઠ, એક બાજુ સાધુની હઠ, મેનાવતીએ કહ્યું, દિવસ ભલે પશ્ચિમમાં ઉગશે પણ મારા દીકરાને ક્યારેય હું એકના એક દીકરાને યોગી નહીં થવા દઉં, એને સાધુની જમાતમાં નહીં ભળી જવા દઉં. હું એને એવા ભોગ વિલાસમાં એને ભરમાઈ દઈશ. કઈ બાજુ દિવસ ઊંઘે, કઈ બાજુ આથમે છે એની ખબર નહીં પડવા દઉં. એટલી સુખ સાહેબીમાં આડોટ તો કરી દઈશ. ત્યારે જાલંધર એટલું બોલીને નીકળે છે. વિધાતાના લેખને કોઈ મિથ્યા કરી શક્યું નથી. જે બનનાર છે, એટલે હું કહું છું, જે બીજ લઈને આવ્યા છીએ આપણે, પ્રકૃતિનું બીજ, એ બીજ ક્યારેય ના છોડે સાહેબ, કોઈને ના છોડે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે સાહેબ. સવારે રાજગાદી પર બેસવાનું, પણ 14 વર્ષ વનમાં જવાનો યોગ લખેલો હતો. 14 વર્ષ રામે પણ વનમાં જવું પડે તો હું તમે કયા ઝાડનું ખોડી મારું?
યોગ ભ્રષ્ટ જીવાત્મા છે, તારો દીકરો યોગી થઈને રહેશે, સાધુઓની જમાતમાં એક દિવસે ભળી જશે. આ રાજપાટને લાત મારીને મેનાવતીએ સાહેબ તે વખતે ચેલેન્જ આપી, ક્યારેય નહીં થવા દઉં. જાલંધર કે છે સ્ત્રીની હઠની જીત થાય છે, એક માણી જીત થાય છે, એક સાધુના વચનની, એક વિધાતાની, એક કુદરતના કાનૂનની જીત થાય છે. કહેવાય છે જાલંધર ત્યાંથી નીકળી જાય છે. સાહેબ દીકરો મોટો થાય, સુલક્ષણા નામની પત્ની સાથેના લગ્ન થાય. સાહેબ લગ્ન થયા પછી એને એવી ઘોર વૈભવ ભોગ વિલાસમાં એવો ભરમાઈ દીધો યાર, એને ખબર ના પડે. અને આટલા માટે પછી એક દિવસનો સમય, તો 92 લાખ માળવાનો ધણી, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ, શું વૈભવનો પાર. ઇતિહાસ એવું લખે કે સોનલા વાટકડીને રૂપલા કાંગસડી, એવો બાલુડો જોગી નાવા બેઠો. સોનાનો તો જે ટબમાં, અત્યારની ભાષામાં કહીએ તો એ સોનાનું ટબ હતું યાર. રૂપાની તો કાંગસડી, સોનલા વાટકડી, રૂપલા કાંગસડી નાવા માટે. અહીં તો 5 લાખનું કે 10 લાખનું બાથરૂમ બનાવ્યું હોય તો આખા ગામમાં ઢંઢેરો પીટીએ. મેં બાથરૂમ બનાવ્યું, 10 લાખ પહેરી ગયા. એટલે 10 લાખ એની જાતે પહેરી ગયા કે તે પહેરાડ્યા? 10 લાખ. ગામમાં કોઈએ ના બનાવ્યું મારું બાથરૂમ 10 લાખનું. ગામમાં નહીં, સમાજમાં ઢંઢેરો પીટે. મહેમાન આવે તો પહેલા તો ચા બા પીવે તો બધું પછી શું કરવું. જોયું બાથરૂમ, જોયું આપણું 10 લાખ પહેરી ગયા. લો હેડો જોવા લઈ જાઓ. બાથરૂમ જોવા જાય, 10 લાખનું બાથરૂમ જોવે, પેલા ખુશ. ઓહ શું વાત છે. બસ આ માન મોટાઈના અહંકારમાં માણસ મરી જાય છે યાર. તો રાજાનો વૈભવ યાર. સોનલા વાટકડી, રૂપલા કાંગસડી, એવો બાલુડો જોગી નાવા બેઠો રે ભરતરી. એક દિવસનો સમય છે સાહેબ, અને એવો વૈભવ. કેસર ચંદનનું દૂધ, અને કેસર ચંદનના દૂધથી એની કંચનવરની કાયાને એની સુલક્ષણા પત્ની એને સ્નાન કરાવે છે, એનો વાંસો ચોડીને એને નવડાવે છે. કેવો વૈભવ કહેવાય, કેટલી સાહેબી કહેવાય. આપણે તો આરોનું પાણી નથી મળતું નાહવા માટે, પીવા માટે નથી મળતું. પાણીથી, જે પાણીથી નહીએ છે ને એ પાણી પણ પ્યોર નથી મળતું આપણને. આ તો યાર કેસર ચંદનના દૂધથી નાતો હોય જે રાજા, એનો વૈભવ તો જુઓ. ઇતિહાસના પાના લખે છે આવું. એ દિવસે સોનાની કાગસડીની અંદર વાંસો ચોડીને સુલક્ષણા એને સ્નાન કરાવે. તે વખતે બરાબર ઉપર ઝરૂખાની અંદર માતા મેનાવતી બહાર નીકળે છે. બહાર નીકળે ને નીચે જોવે, નજર મારે પોતાનો દીકરો ગોપીચંદ, કંચન વરની કાયા, એનો વાહો, આ પીઠ ઉપર એની નજર પડે ને એને યાદ આવે, મારા દીકરાની કંચન વરની કાયા. જેવી રીતે એના બાપની કાયા એક દિવસે સ્મશાનની રાખોડીમાં રગદોડાઈ ગઈ, શું મારા દીકરાની કાયા એક દિવસે રાખોડી થઈ જશે? અને પોતાના પતિની યાદ આવી ગઈ. દીકરાની કાયાને જોઈ અને એ દીકરાના વાહા ઉપર એને સ્મશાનની ચિતા સળગતી દેખાઈ સાહેબ. ત્યાં તો આંખમાંથી શ્રાવણ ભાદરવો ચોધાર આંસુ, અને આંસુઓના ટીપા સીધા ગોપીચંદના વાહા ઉપર પડ્યા. વાહા પર
મેનાવતીના આંખના આંસુના ટીપા પડ્યા એ પડતાની સાથે વિચાર કર્યો ગોપીચંદે, નહીં રેવા દલડીને નહીં રેવી જલડી, એવા ઓચિંતા નીર ક્યાંથી આવ્યા રે ભરતરી? આકાશમાં વાદળ નથી, વીજળી નથી, અને સુલક્ષણા મારા વાહ પર પાણી કઈથી પડ્યું? ઊંચે રે જુએ તો માળીએની રહ રહ રોવે, એવી આંખડે આંસુડાની ધાર રે ભરતરી. ઊંચું જોવે ગોપીચંદ, ત્યાં તો માં ચોધાર આંસુએ રડે. ગોપીચંદ દોડતો દોડતો પોતાની મા પાસે જાય, મા પાસે જઈને કે, માં, આજ સુધી મારા જન્મ પછી મેં તારી આંખમાં આંસુ નથી જોયા, આજે પહેલી વાર જોઉં છું. કોઈ કડવા વેન કયા હોય તો એનું નામ બતાય, એની જીભને હું ખેંચી નાખું. કોઈ તારી સામે આંગળી કરી હોય તો એ આંગળીને હું કાપી નાખું. માં, તારા રડવાનું કારણ મને બતાય. દીકરા, એનું કારણ હું તને નહીં કહી શકું, કારણ કે મેનાવતીને ખબર હતી કે જાલંધરે કહીને ગયા હતા કે તારો દીકરો એક દિવસ સાધુઓની જમાતમાં ભળી જશે. એટલે દીકરા, કઈ નહીં, તારા 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 બાપનું મૃત્યુ થયું, તારા જન્મ સાથે તારા બાપની યાદ આવી ગઈ મને. તને જોઈને બીજું કશું જ નથી મને થાય. સાહેબ, જાલંધરનાથ પુત્ર મોહ જેવો ધૃતરાષ્ટ્રને પુત્ર મોહ દુર્યોધનનો હતો, એવો મેનાવતીને પોતાના ગોપીચંદ્ર પુત્ર મોહ ઊભો થયો. એનો બાપ તો મરી ગયો, 92 લાખ માળવું કોણ સંભાળશે કાલે? ગોપીચંદ પણ સ્મશાનની રાખમાં એની કાયા રગદોડી જશે. આનો ધણી કોણ? ભ્રાંત પુત્ર મોહ જાગ્યો. ગોપીચંદની કાયાને અમર કરવાના કોડ જાગ્યા. સાહેબ, રજવાડાની બહાર જંગલમાં જાલંધર ધૂણી ધખાઈને બેઠેલા. રાત્રિના અંધકારમાં મેનાવતી મધરાતે બહાર નીકળે, કાળો કામડો ઓઢીને જાલંધરની પાસે જાય, જાલંધરને વિનંતી કરે, મને માફ કરી દો, મારો દીકરો જમાતમાં ભળી જશે, હું નહીં જોઈ શકું, રોકી લો એને. જાલંધર કે થનાર છે, એને કોઈ રોકનાર નથી. એટલે મેનાવતી, તો છોડી દે, મોહ છોડી દે, તારો દીકરો સાધુ થવા સર્જાયો છે. ભલે ગમે એમ હોય બાપજી, પણ મારા દીકરાને એની કાયાને અમર કરવાના કોડ જાગ્યા છે. મારો દીકરો અમર થઈ જાય એવું વરદાન આપો. મારા દીકરાના મૃત્યુને હું નહીં જોઈ શકું. જાલંધરે કહ્યું, આ તારો આંધળો પુત્ર મોહ છે. જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, મરેલાનો જન્મ નિશ્ચિત છે. મેનાવતી જેનો નામ તેનો નાશ, આ કુદરતનો સિદ્ધાંત છે, કુદરતનો કાનૂન છે. માટે આવો ખોટો મોહ રાખીશ ને. મારી પાસે કોઈ એવી વિદ્યા નથી કે હું તારા ગોપીચંદને કાયાને અમર કરી શકું. ભલે ના કરી શકું અમર, હું નહીં જીવી શકું મારા ગોપીચંદ વગર. એને રોકી લો. મારો દીકરો સાધુઓની જમાતમાં ના પડી જાય એવું કંઈક કરો. જાલંધર, શક્ય જ નથી. અને રાત્રિના અંધકારમાં જ્યારે પાછા આવે મેનાવતી, અને તે વખતે સુલક્ષણા જાગતી હોય છે, ગોપીચંદની પત્ની. સાહેબ જોવે, મધરાતે મારા સાસુ મેનાવતી કહી જાય છે. બીજા દિવસે જુએ છે
સાહેબ બીજે દિવસે મેનાવતીની પાછળ સુલક્ષણા રાત્રિના અંધકારમાં પાછળ પાછળ જાય, દૂરથી જોવે, ખબર પડે, સાધુઓને જાલંધરને મળે, દોડતી ઘેર આવે. સાહેબ પોતાના પતિને ઉઠાડે, જુઓ તમારી માં ઘરમાં નથી. સુલક્ષણા કડવા વેન કે તમારી જન્મ થતાની સાથે તો બાપ મરી ગયો, તમારી માં વિધવા થઈ. એને રાત્રિના અંધકારની અંદર એક સાધુઓનું પડખું સેવવા માટે તમારી માં રોજ જાય છે. સુલક્ષણા, તું આ શું મારી માં પર આવું ગંદુ આડ લગાવું છું? મારી માના ચારિત્ર્ય ઉપર આવું આડ લગાવું છું? સુલક્ષણા કે સાચું ના લાગતું હોય તો થોડી રાહ જુઓ સાહેબ. અને ત્યાં તો દૂરથી ઘોર અંધકારમાં કાળો કામડો ઓળી અને મેનાવતી આવે. ગોપીચંદ જુએ, વાત સત્ય સાબિત થઈ. સવારે ઉઠી પહેલા ગોપીચંદ મેનાવતી માની પાસે જાય, માની ઉપર ખોડું હાડ લગાવે. માતે મને મોટો કર્યો, મેં નહોતું જાણ્યું કે આટલું બધું તારું ચારિત્ર્ય ને તું ગુમાવી દઈશ. તારું ચારિત્ર્ય આટલું ખરાબ હશે. આના કરતા તો મને એકલો મૂકી અને ચિતા પર ચડી ગયો હોત ને મારા બાપની પાછળ સતી થઈ ગયો તો સારું હતું. એક સાધુઓનું પડખું સેવવા માટે રાત્રિના અંધકારની અંદર રાજમહેલ છોડી અને તું જઉં છું, તને શોભે છે? ત્યાં તો માં ચોધાર આંસુએ મેનાવતી રડી પડી. દીકરા, એક મા ઉપર આવું હાડ ચડાવતા તને શરમ નથી આવતી? તારા પાલન પોષણ માટે એ જાલંધરના કહેવાથી તારા પાલન પોષણ માટે હું ચિતા પર નથી ચડી. તને એક નાની વાતનું ઓછું નથી આવવું દીધું. ભોગ વિલાસમાં દિવસ કઈ ઉગે છે, રાત કઈ થાય છે, કઈ આથમે છે દિવસ, એની ખબર નથી પડવા દીધી. કોઈ ખોટ નથી પડવા દીધી જીવનની અંદર. તારી પાછળ મેં આખું ખલાસ કરી દીધું. તારી પાછળ મેં હાડકાનું ખાતર ને લોહીનું પાણી કરી દીધું. એ મા ઉપર તું આવું આડ ચડાવું છું? ગોપીચંદ કહે, માં તો તું સાચું કે ક્યાં ગઈ હતી ને શા માટે તારે જાણવું છે તો જાણી લે. તે દિવસે જ્યારે તું નાતો હતો અને આંખમાં આંસુ હતા ને, એ આંસુ શાના હતા તને ખબર છે? તારી કંચન વરની કાયા જોઈને તારો વાહો નિહાળી તારા બાપ મને યાદ આવી ગયા. મારો ધણી મરી ગયો પણ મારો ગોપીચંદ ના મરવો જોઈએ. પુત્રને કાયાને અમર કરવાના કોળ જાગ્યા અને એટલા માટે તારી કાયાને અમર કરવા માટે, એની ભીખ માગવા માટે રાત્રિના અંધકારમાં ગુરુ જાલંધરની પાસે હું જતી હતી તારી કાયાને અમર કરવા. આ જાણ્યું ત્યાં તો ગોપીચંદ ચોધારા સુઈ રડ્યો. અરે રે માં, મેં શું કરી દીધું? તારા પર ખોટું આડ છે. પત્નીના કહેવાથી હું સાચું માની લીધું અને મારી આંખો ઉપર અંધવિશ્વાસના પટ્ટા બાંધી દીધા મેં. અરે રે, ત્યાં તો સાહેબ જાલંધર, વાત બહુ મોટી છે પણ ટૂંકમાં કહું છું. આ વાત જાણ્યા પછી જાલંધરની પાસે જાય છે. જાલંધરને મને આજે ખબર પડી, મારી માના કહેવાથી કે મારી માએ પુત્ર મોહની અંદર મારી કાયાને અમર કરવાના કોડ જાગ્યા. પૂર્વજન્મના સંસ્કારો, એનો કાળ પાકી ગયો. 5 સંજોગો ભેગા થયા અને પૂર્વજન્મના સંસ્કાર જાગી ઉઠ્યા અને તરત જ અરે રે માં, જે શરીર નાશવંત છે, મારા બાપને પણ ચિતામાં સળગી જવું પડ્યું. આ કાયાને અમર કરવાના કોડ જાગ્યા. જેવા જાલંધરની પાસે જઈને દર્શન કરે, મા દીકરો બંને
અને જાલંધરનો ભેટો થાય અને જાલંધરનો સંજોગ જે ભેગો થઈ ગયો, બસ પૂર્વજન્મના સંસ્કારો જાગી ઉઠ્યા. યોગ ભ્રષ્ટ જે જીવ હતો, યોગ ભ્રષ્ટના જે સંસ્કારો હતા, એ સંસ્કારો જાગી ઉઠ્યા. અને મિત્રો, ગીતાની અંદર ભગવાને કહ્યું છે કે હે અર્જુન, આવો યોગ ભ્રષ્ટ મનુષ્ય જ્ઞાનીઓને ઘેર શ્રીમંતા સૂચિના રાજવીઓને ઘેર જન્મ લે, શ્રીમંતોને ઘેર સૂચિનાને ઘેર જન્મ લે અને અનાયાસે એને આ જ્ઞાનનો સંજોગ ભેગો થાય અને અનાયાસે જેવા જાલંધરના દર્શન કર્યા, ત્યાં તો આહા અંદરથી આત્મતત્વની જ્યોત સળગી ઉઠી. તરત જ પૂર્વજન્મના સંસ્કારો ઊભા થયા. જાલંધરે જ્યાં વાત કરી કે તારી માં રોજ રાતે તારી કાયાને અમર કરવા આવતા હતા, ગોપીચંદ આ કાયા નશ્વર છે, જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને એવી થોડી તત્વની વાત કરી, ત્યાં તો એને વૈરાગ ઉપડ્યો સાહેબ. એ ગોપીચંદ મેનાવતીને કહ્યું, માં, મારે તો કાયમના માટે રાજા ગોપીચંદ નહીં, હું પોતે તત્વ સ્વરૂપે અમર થઈ જવા માંગુ છું. ગોપીચંદનું નામ ઇતિહાસના પાના ઉપર અમર થઈ જાય. આ કાયાને અમર નથી કરવી. કાયા તો અમર નહીં થાય માં, પણ મારે તો આ ગોપીચંદ, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ, ઇતિહાસના પાના પર એનું નામ અમર થઈ જાય એવું મારે જીવન જીવવું છે. આત્માનું કલ્યાણ કરી લેવું છે. આ મનુષ્ય અવતાર સફળ કરી લેવો છે. આજથી જાલંધરને મારા ગુરુ માટે લીધા છે. સાહેબ, ઘણું સમજાયો, ગોપીચંદ આવતા નથી. અને ત્યાં જાલંધરની સાથે પગે લાગી જાલંધરના શિષ્ય બનીને રહી જાય છે. અને ત્યાર પછી જાલંધરે વાત કરે છે, ગોપીચંદ, તારે જોગી થવું છે, તારે સાધુ થવું છે, તારે જમાતમાં ભળી જવું છે, તારે સત્યને પામવું છે, તારે શાશ્વત સનાતન સુખને પામવું છે, મારી આકરી કસોટીમાંથી પસાર થવું પડશે. અને શાશ્વત સનાતન સુખ માટે તમે જે કંઈ કસોટી કહો, જે કંઈ, બસ હવે તો અલખના પંથે નીકળી પડ્યો છું. શાશ્વત સુખ સનાતન સત્યની શોધ માટે નીકળી પડ્યું છે. હવે હું પાછો વળે ગોપીચંદ નહીં. તમે જે કસોટી મારી કરશો ને, એ કસોટીમાંથી હું તૈયાર. અને આમે પણ સોનાને ચોખ્ખું થવા માટે અગ્નિમાં તપવું પડે છે. તમે જે કહેશો એ કસોટીમાંથી હું પસાર થવા તૈયાર છું. જાલંધરે કહ્યું, તો એક કામ કર, લે આ ભિક્ષા પાત્ર લઈને જા રાજમહેલમાં. તારી પત્ની સુલક્ષણા એની પાસે ભિક્ષામાં સુલક્ષણાએ પહેરેલા બધા ઘરેણા લેવાના છે. અને એમને એમ નથી લેવાના. મૈયા એટલે માં કહેવાની છે. પત્નીને માનું સંબોધન કરીને, મૈયા ભિક્ષા દેને, મૈયા પિંગળા, ભિક્ષા આપો, મૈયા કહી અને ભિક્ષા લઈ અને બધા ઘરેના ઉતારી અને ભિક્ષામાં લઈને તું પાછો આવી તો હું માનું કે તું જોગી થવાને લાયક છું, તું સત્યની શોધ માટે લાયક છું, પાત્રતા ધરાવું છું. સાહેબ, ભિક્ષા પાત્ર લઈને નીકળી પડે છે અને મૈયા કહી અને ભિક્ષા માગે છે. સુલક્ષણા, અરે રે, અગ્નિની સાક્ષીએ ચોરીના 4 ફેરા ફર્યા હોય, પતિ પત્ની તરીકે સાથે જીવવા મરવાના કોલ દીધા હોય, એ આજે તમે મને મૈયા કહો છો, માં કહો છો? હું કઈ રીતે ભિક્ષા આપું? કઈ રીતે આપું ભિક્ષા? ગોપીચંદે કહ્યું, ભિક્ષા નહીં આપો ને મૈયા, મારા દેહનો ત્યાગ કરીશું, પણ મારા ગુરુનું વચનનું ઉલ્લંઘન ક્યારેય નહીં થાય. મારી ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય નહીં થાય. આપ તો કાં તો ભિક્ષા આપો, મારી જાતને અહીંયા હોમી દઉં, ખલાસ થઈ જાઉં. ચોધાર આંસુએ રડતા બધા જ આભૂષણો કાઢી, ઘરેણા કાઢી અને ભિક્ષા પાત્રની અંદર સુલક્ષણા મૂકે છે. મેનાવતી પણ ચોધાર આંસુએ રડે છે. ત્યાં તો જાલંધર વાહ દોડતા આવે
અને જાલંધર આવે, વાહ ગોપીચંદ વાહ, મારી કસોટીમાંથી આજે પસાર થયો. મેનાવતી રડતા રડતા કે આજે સાધુની જીત થઈ, એક માં હારી ગઈ છે. આજે કુદરતના કાનૂનની જીત થઈ છે. અમે હારી ગયા કુદરત આગળ. કારણ જાલંધર કે મેણાવતી, વિધાતાના લેખ, પ્રારબ્ધ કર્મને કોઈ મિથ્યા કરનાર નથી. પ્રારબ્ધ કર્મને કોઈ મિથ્યા કરનાર નથી. એટલે ગીતામાં કૃષ્ણ ભગવાને કદાચ કહેવું પડ્યું હશે, હે અર્જુન, જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તન કરે છે. એમાં નિગ્રહ કરવાનો કોઈ અર્થ નથી, અંકુશ કરવાનો કોઈ અર્થ નથી. ગોપીચંદ પોતાની પ્રકૃતિની અંદર સાધુ નું બીજ લઈને આવ્યો હતો. એ રાજ ભોગવવા માટે નહોતો આવ્યો. આત્માના કલ્યાણ માટે, જોગીઓના જમાતમાં ભળી જવા માટેનું સાધુનું બીજ લઈને આવ્યો હતો. પ્રકૃતિમાં એનો કાળ પાક્યો એટલે બીજ ફણગો ફૂટ્યો અને ફળ આપવા માટે તૈયાર થયું. પ્રારબ્ધ કર્મ કોઈને છોડતું નથી મિત્રો. મેનાવતી હાર સ્વીકારી લે છે. કુદરત આગળ હું હારી ગઈ. અને સાહેબ પછી ત્યાંથી જોગીઓના જમતમાં નીકળતા પહેલા જાલંધર એક વચન આપે છે. મેણાવતી, હું તને વચન આપું છું. તે વખતે નાનકડો દીકરો હોય છે ગોપીચંદને. તને વચન આપું છું, આજથી 12 વર્ષ પછી ગોપીચંદ એના દીકરાનું રાજ તિલક કરવા માટે પાછો આવશે. વચન આપે છે. માં અને વહુ સુલક્ષણા અને મેનાવતી રડતા ચોધાર આંસુએ શ્રાવણ ભાદરવો ધડધડ થાય છે. એકનો એક દીકરો જેની કાયાને કંચન વરની કરવાના કોડ જાગેલા જોગીઓના જમાતમાં ચાલતો જોયો, ઊભો રાખ્યો. એને માએ એક સલાહ આપી, દીકરા, દેશ રે જાજે પરદેશ જાજે પણ એક ના જાજે, બેની બાના દેશ રે ભરતરી. દેશમાં જાજે, પરદેશ તારે જ્યાં ફરવું હોય ત્યાં ફરજે. તારી બેન જ્યાં છે ને, એ તારા બેનના ગામમાં તું ભૂલે ચૂકે જાતો નહીં. તારી બેન જાણશે કે મારા ભાઈ જોગીનો વેશ ધારણ કરી લીધો. રાજમહેલને લાત મારી, સુખ સાહેબીને લાત મારી. એ નહીં જેરવી શકે આઘાતને. કદાચ એનું પ્રાણ પંખેરું ઉડી જશે. તારા ભાણિયાનો ધારા થઈ જાય. માટે એ ગામમાં ભૂલે ના જાય. તારે ગોપીચંદ બોલ્યો, દેશ રે જોયો પરદેશ જોયો, એક ના જોયો બેની બાનો દેશ રે પરત. બહેનનો દેશ મેં નથી જોયો, હું જઈશ. કારણ જાલંધરે કહ્યું કે હજુ બહેનનો જે મોહ છે, મોહનો ભંગ કરવો પડશે. માતાનો મોહ ભંગ થયો, પત્નીનો મોહ ભંગ થયો. સાહેબ જાલંધર, જોગીઓની જમાત, નાથ સંપ્રદાયના સાધુઓ કહેવાય છે કે જ્યાં ગોપીચંદની બહેન હતી એ ગામમાં જાય છે. ઇતિહાસ એવું લખે, કવિઓ એવું લખે કે સરોવરિયાની પાળે એવા આંબલિયાની ડાળે, ત્યાં તો ઉતરી જોગીડાની જમાતો રે બરતરી. ત્યાં જોગીની જમાતો ઉતરી ગામના ઝાંપે, સરોવરની પાળે, આંબલિયાના ઝાડ નીચે. અને ત્યાં બેનની નણંદ જેનું નામ સોનલ છે, સોનલબા પાણી ભરવા માટે આવે છે. સાહેબ પોતાના બહેનની નંદ પાણી ભરવા આવે ત્યાં તો જોગીઓની જમાત જુએ ને જોગીઓની જમાતની અંદર ગોપીચંદને જોવે ને ઓળખી જાય. દોડતી 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 ઘેર આવે અને પોતાની ભાભીને એમ કે કયો તો ભાભીજી તમને વીરલો બતાવું, અને કયો તો બતાવું જોગીડો ભરતરી. કહો તો તમને ભાઈ બતાવું, અને કહો તો તમને આજે જોગી બતાવું.
ત્યારે બેન કે હાચું રે બોલો તો હોનબા સોનલે મઢાવું અને જૂઠું રે બોલો તો જીબડી વાડું રે ભરતરી. તમે જો હાચું બોલશો ને તો તમને સોને મઢાવું, પણ જૂઠું બોલ્યા તો તમારી જીબડીને કાપી નાખવું. શક્ય નથી કે મારો ભાઈ મારો ગોપીચંદ ભોગ વિલાસની અંદર આડોટતો કેસર ચંદનના દૂધથી નાતો સોનલા વાટકડી રૂપલા કાગજડી એ જોગીઓનો જમાતમાં ભળતો હોય. હા, ગોળ બંગાળનો રાજા એ કોઈ દિવસ આટલો ભોગ વિલાસ વૈભવ ભોગવેલો મારો ગોપીચંદ મારો ભાઈ ક્યારેય જોગીઓની જમાતમાં ના જાય. સાચું નથી માનતી. સોનલબા નણંદબા કહે છે ચાલો હું તમને લઈ જાઉં અને બતાડું. સાહેબ ત્યાં જઈ અને સોનલબા ભાભીને કે જુઓ આ તમારો ભાઈ શું વેશ ધારણ કર્યો છે જુઓ. સાહેબ ત્યાં તો ગોપીચંદને રાજાના વસ્ત્રો નહીં પહેલી વાર સાધુઓની જમાતમાં ભગવા ધારણ કરેલા માળાઓ પહેરેલી જોગીનો વેશ ધારણ કરેલો જોયો. ત્યાં તો અરે રે 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 ભાઈ આ શું તારી દશા હું નથી જોઈ શકતી. ચોધાર આંસુ એ બહેનબા રડી પડે. તને શું દુઃખ પડ્યું, તને સાની ખોટ પડી. ભાભીએ કોઈ કડવા વેન કયા હોય તો એ કે માએ કડવા વેન કયા હોય, તને ખોટું લાગ્યું હોય તો હું આવું પાછો માળવો સંભાળી લે, તું રાજમહેલ સંભાળી લે. બેન પછી કહે છે કયો તો વીરા તમને પાલખી મંગાવી દઉં અને કહો તો અપાવું પાછા રાજ રે ભરતરી. હજુ જો કહેતો હોય તો ગોપીચંદ તારા માટે હું પાલખી મંગાવી દઉં અને પાલખીમાં બેસાડી વાજતે ગાજતે હું તને રાજમહેલમાં મૂકવા આવું પાછી, તારા રાજને હું પાછું અપાવું. ગોપીચંદ એટલું બોલેલા. રાજ રે ના જોએ મારે પાટ રે ના જોએ, મારા કર્મમાં લખ્યો ભગવો ભેખરી પરત, મારા લલાટે લખ્યો ભગવો ભેખરી પરત. મારે રાજે ના જોઈએ, મારે પાટ ના જોઈએ, મારે પાલખી ના જોઈએ. મારા લલાટમાં મારા પ્રારબ્ધમાં ભગવો ભેખ લખીને આવ્યો છું. જ્યાં સુધી મારે વૈભવ સુખ ભોગવવાનું હતું ત્યાં સુધી ભોગવી લીધું, ઘણું ભોગવી લીધું બેન. પણ હવે મારા પૂર્વજન્મના સંસ્કારો જાગી ઉઠ્યા અને સત્યની શોધ માટે શાશ્વત સનાતન સુખને પ્રાપ્ત કરવા માટે હવે જાલંધર ગુરુ સાથે મારા પૂર્વજન્મનો હિસાબ માં અને પત્ની સુલક્ષણા અને મા સાથેનો જે હિસાબ હતો એ હિસાબ પૂરો થઈ ગયો, એ સમય વીતી ગયો, એ કાળ પૂરો થઈ ગયો. હવે તો મારા ગુરુ જાલંધર સાથેનો નવો હિસાબ, નવો જન્મ મારો થયો છે. જાલંધર સાથેનો હિસાબ બેન, તારો હિસાબ, તારી સાથેનો હિસાબ પણ આજે મારે પૂરો થાય છે. હવે તો શાશ્વત સનાતન સુખની શોધ માટે જાલંધરને ગુરુ કરી લીધા. નાથ સંપ્રદાયની અંદર એ કાયમ માટે ગોપીચંદ ભળી ગયો ને સત્યની શોધ માટે નીકળી ગયા. સાહેબ એટલે કહ્યું છે કે રાજ રજવાડાની અંદર સુખ નથી, કારણ કે રાજ રજવાડું ભૌતિક સુખો એક જણને ભેગું કરવામાં, એક જણને મેલ બનાવવામાં સુખ લાગે છે. ગોપીચંદ જેવાને મેલ છોડવામાં સુખ લાગે છે. તો મેલમાં સુખનો સ્વભાવ છે એવું કેવી રીતે કહેવાય? મેલમાં સુખનો સ્વભાવ હોત તો ગોપીચંદે મેલ ના છોડ્યો હોત, ત્યાં જ રહ્યો હોત. તો શાશ્વત સનાતન સુખ માટે એ શાશ્વત સનાતન સુખ એને મેલમાં ના દેખાયું, એટલે એના માટે નીકળી પડ્યો. એકને મેલ બનાવવામાં સુખ છે, એકને મેલ ભેગો કરવા, મેલ બનાવવામાં, મેલમાં રહેવામાં સુખ છે. બીજાને મેલને લાત મારી અને જોગીઓના જમાતમાં ભળી જવામાં સુખ છે. એને મેલમાં દુઃખ લાગે છે. આ સંસારની જેટલી ભૌતિક વસ્તુઓ છે, સાધન સંપત્તિ સત્તા સંબંધો, બધું જ ટેમ્પરરી છે, નો પરમેનન્ટ. સાહેબ સમજી લેજો, આ ફિટ કરી લેજો. માટે આ દુનિયાના જેટલા ભૌતિક સુખો છે એને ભોગવજો ખરા, પણ એમાં આસક્તિ ક્યારેય ના રાખતા.
આસક્તિ ક્યારેય, ભોગવવાનો વાંધો નથી પણ એમાં આસક્ત ક્યારેય ના થશો. એ ગુંદર, આસક્તિનો ગુંદર મળે ને તમને નહીં છોડે. એ ભવો ભવ, જન્મો જન્માંતર, અનંતકાળ સુધી આસક્તિનો ગુંદર ચોંટી રહેશે. એ ગુંદરથી આપણે મુક્ત નહીં થઈ શકીએ મિત્રો. શાશ્વત અને સનાતન સુખને પ્રાપ્ત નહીં કરી શકીએ. પણ તમે જુઓ, પ્રકૃતિની વાત કરી ભગવાને કે પ્રકૃતિ સામે દરેક મનુષ્યએ પ્રકૃતિ સામે પરવશ બનીને અર્જુન કર્મો તો કરવા જ પડે છે. પરવશ શબ્દ આપ્યો. પ્રકૃતિ સામે દરેક માણસ લાચાર છે મિત્રો, લાચાર. જન્મથી મોત સુધીની જે પ્રકૃતિ છે એ કુદરતી સંજોગો પ્રમાણે પ્રકૃતિ ઉકલે છે. એ કુદરતી સંજોગો સામે હું તમે બધા લાચાર છીએ. અને એટલે જ આટલો મોટો રાજા ગોળ બંગાળનો રાજા, એણે પણ જ્યારે કાળ પાક્યો, પ્રકૃતિમાં સાધુનું બીજ લઈને આવ્યા હતા. અને એ બીજ જેવો કાળનો સંજોગ ભેગો થયો એટલે તરત જ સાહેબ એ રાજમહેલને લાત મારી દીધી. અને વિચાર કરો, આનું નામ પ્રકૃતિ. પ્રકૃતિ કોઈને ના છોડે, કોઈને ના છોડે સાહેબ. એક બાજુ કઈ બાજુ દિવસ ઊંઘે છે ને કઈ બાજુ હાથમાં છે એવો જબરજસ્ત ભોગ વિલાસ. કેસર ચંદનનાથી દૂધથી નાવું, આટલો ભયંકર જબરજસ્ત ભોગ વિલાસ. એક જ સેકન્ડમાં એને લાત મારી અને સાધુના કપડાં પહેરી લે છે ગોપીચંદ. આ શું બતાવે છે સાહેબ? એ કાળ, જે કાળ પાક્યો, તરત જ પેલું બીજ પૂરું થયું. એનો કાળ, ભોગવિલાસનો કાળ, એનું ફળ, એ બીજ પૂરું થઈ ગયું. એનો ભોગવટો પૂરો થઈ ગયો. તરત જ જોગીઓના જમાતનું જે બીજ નાખેલું પ્રકૃતિમાં, એ બીજનો કાળ પાક્યો. એટલે તરત જ ગોપીચંદ ભળી જવું પડ્યું. કોઈનું ના ચાલે. મારે તમારે જો આવું બીજ હોય તો મારે તમારે ભળી જવું પડે મિત્રો. પણ એક ખાસ વાત કહેવા એ માગું છું. શાશ્વત અને સનાતન સુખ માટે, જે જ્ઞાન માટે ગોપીચંદ જે પ્રકૃતિમાં લઈને આવ્યા હતા, એટલે પ્રકૃતિને વશ થઈ અને રાજમહેલને લાત મારી. જે જ્ઞાન, શાશ્વત સનાતન સુખ માટે ગોપીચંદ અલખના પંથે નીકળી ગયા. મુક્તિના જ્ઞાન માટે, મોક્ષના જ્ઞાન માટે, શાશ્વત સુખ માટે નીકળી પડ્યા. એ શાશ્વત સનાતન સુખનું જ્ઞાન આજે ઘેર બેઠા મને તમને મળે છે યાર. ઘેર બેઠા મળે છે. ઘર બાર, પતિ પત્ની, બાળકો, મા બાપ છોડ્યા વગર એ જ જ્ઞાન અત્યારે મળે છે. કારણ કે જ્ઞાન તો એક જ હોય. મુક્તિનો દરવાજો એક જ છે. શાશ્વત સનાતન સુખનો રસ્તો એક જ છે. અને એ જ આત્મજ્ઞાન, જે જ્ઞાનને પામવા માટે ગોપીચંદે મેલને લાત મારી દીધી. મેલને લાત માર્યા પછી ગોપીચંદે જોગીઓના જમાતમાં ભળીને જ્ઞાનને પ્રાપ્ત કર્યું. એ જ જ્ઞાન જનક રાજાએ સોનાના સિંહાસન પર બેસીને રાજ કરી અને એ જ જ્ઞાન પ્રાપ્ત કર્યું. કારણ કે એ પ્રકૃતિમાં જેમ ગોપીચંદ, રાજા ગોપીચંદ સાધુની પ્રકૃતિ લઈને આવ્યા હતા, એવી પ્રકૃતિ એ લઈને નહોતા આવ્યા. એ રાજાની પ્રકૃતિ હતી. અને એવું બીજ નાખ્યું હશે એમને, એવા ભાવ કર્યા હશે કે હું તો રાજા, રજવાડું કરું, રજવાડું ભોગવું અને આ જ્ઞાન મને પ્રાપ્ત થાય. અને કાળ પાક્યો. અષ્ટાવક્ર સામેથી આવ્યા મિથિલા નગરીમાં અને અષ્ટાવક્રએ આ જ્ઞાનનો ઉપદેશ કર્યો. જનક વિદેહી કહેવાયા. ગીતામાં જેનું કૃષ્ણ ભગવાને દાખલો આપવો પડ્યો, એ જનક સોનાના સિંહાસન પર બેસવાવાળા, એમને આ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ જ્ઞાન યોગ વશિષ્ઠ, રામાયણમાં વશિષ્ઠ પાસેથી આ જ જ્ઞાન, આ જ વિજ્ઞાન રામે પ્રાપ્ત કર્યું. આ જ વિજ્ઞાન, આ જ સનાતન સુખની ચાવી ભગવદ્ ગીતાની અંદર કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ભગવાને અર્જુનને આપી. અને એ જ ચાવી સાહેબ, એ જ પ્રકૃતિ પુરુષ આત્મા અને પ્રકૃતિનું એ જ વિજ્ઞાન આજે 10 મહિનાથી આ હાડમાં ચામડાના શરીરના નિમિત્તે એ જ વિજ્ઞાન ખુલ્લું થઈ રહ્યું છે મિત્રો. હજારો લોકો આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ કરી રહ્યા છે. હજારો લોકો આ સાંભળ્યા પછી
રિલેક્સ થયા છે મિત્રો. એટલે વેલ્યુ સમજવાની. એક એક શ્વાસને નીચોવી લો અને એક એક શ્વાસની અંદર આ જ્ઞાન માટે એક એક શ્વાસને વાપરી લો. આ જ્ઞાનને સમજ કરો. બસ સમજણ જ કોઈ પણ માણસ અત્યાર સુધી જેટલા પણ જ્ઞાની પુરુષો થયા, સમજથી જ જ્ઞાન અંદર આવે. કારણ કે સમજ એ વર્તનની માં છે. એ કોઈ પણ હોય, એ રાજા ગોપીચંદ હોય, રાજા ભરતરી હોય, જનક રાજા હોય, અષ્ટાવક્ર હોય, વશિષ્ઠજી હોય, અર્જુન હોય, કોઈ પણ હોય, આ જ રસ્તો છે. આ જ જ્ઞાનને સમજ શાશ્વત સનાતન જ્ઞાન કહેવાય. આ સનાતન જ્ઞાન વિજ્ઞાન સાથેનું જ્ઞાન, એને અંદર સમજ કરો. બસ આટલું જ કરવાનું છે છેલ્લા શ્વાસ સુધી. મિત્રો, પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.